એક નાનું ગામ હતું, શાંતિપૂર્વક, સરળ લોકોનું. એક દિવસ ગામની બાજુમાં આવેલા જંગલમાંથી અજીબ અવાજો આવવા લાગ્યા. લોકો ડરી ગયા. આ શો અવાજ છે? બધા ભેગા થયા, પણ કોઈ આગળ વધવાની હિંમત કરતું નહોતું. ત્યારે નાનો આરવ, મને ખબર છે, મેં આ અવાજ ગઈકાલે સાંભળ્યો હતો. આ ખતરનાક નથી. આ તો જંગલમાં ફસાયેલું એક નાનું વાછરડું છે. બધા આશ્ચર્યમાં પડી ગયા. તો એક નાનું વાછરડું ઝાડની ડાળમાં ફસાઈ ગયું હતું. આરવે ધીમેક તેને છૂટકારો અપાવ્યો. વાછરડું ખુશીથી દોડતું ગયું. આરવ સ્મિત કરીને બોલ્યો, ક્યારેક નાની નાની વાતો પર મોટો કામ કરે છે. એક નાનું ગામ હતું, શાંતિપૂર્વક, સરળ લોકોનું. એક દિવસ ગામની બાજુમાં આવેલા જંગલમાંથી અજીબ અવાજો આવવા લાગ્યા. લોકો ડરી ગયા. આ શો અવાજ છે? બધા ભેગા થયા, પણ કોઈ આગળ વધવાની હિંમત કરતું નહોતું. ત્યારે નાનો આરવ, મને ખબર છે, મેં આ અવાજ ગઈકાલે સાંભળ્યો હતો. આ ખતરનાક નથી. આ તો જંગલમાં ફસાયેલું એક નાનું વાછરડું છે. બધા આશ્ચર્યમાં પડી ગયા. તો એક નાનું વાછરડું ઝાડની ડાળમાં ફસાઈ ગયું હતું. આરવે ધીમેક તેને છૂટકારો અપાવ્યો. વાછરડું ખુશીથી દોડતું ગયું. આરવ સ્મિત કરીને બોલ્યો, ક્યારેક નાની નાની વાતો પર મોટો કામ કરે છે.